હર હર મહાદેવ. રાધે રાધે. ગુરુદેવ દત્ત. ગુરુ પૂર્ણિમાનો મહિમા. આવતીકાલે અષાઢ સુદ પૂનમ, બહુ ઉત્તમ દિવસ છે. ઉત્તમ દિવસ તો ખરો, ગુરુ પૂર્ણિમા પણ છે અને સાથે સાથે આવતીકાલે ગુરુનો વાર, ગુરુવાર પણ છે. સનાતન ધર્મની અંદર ગુરુનો મહિમા બહુ મોટો છે. આધ્યાત્મિક ગુરુના સન્માન માટે આવતીકાલે ગુરુનું પૂજન કરજો, સન્માન કરજો. અને આ ગુરુ પૂર્ણિમા નું મહત્વ એ છે કે જેને અઢાર પુરાણોનું રચના કરી છે એવા વેદ વ્યાસનો જન્મ દિવસ પણ ગુરુ પૂર્ણિમાના દિવસે છે. ખૂબ સરસ ઉત્તમ દિવસ છે. એટલા માટે ગુરુ પૂનમને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવો સરસ દિવસ આપણને પ્રાપ્ત થયો છે. દરેક સનાતની ધર્મ પ્રેમીઓને હું કાર્તિક વ્યાસ, કથાકાર ભરૂચ, નિવેદન કરું છું કે આપ સર્વ ગુરુનું સન્માન કરજો, પૂજન કરજો. આવતીકાલે ગુરુને આપણે કશું આપી શકતા નથી, કારણ કે અંધકારમાંથી આપણને પ્રકાશની અંદર લઈ જનાર ગુરુ જ છે. આપણા જીવનમાં આપણા ને જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ માર્ગદર્શનની જરૂરિયાત પડી હોય એ ગુરુ દ્વારા આપણને પ્રાપ્ત થઈ છે. તો એવા ગુરુનું કાલે પૂજન કરી અને એમનો આદર કરજો. એમના જ આપેલા રસ્તાઓ પર તમે ચાલજો. હર હર મહાદેવ. ગુરુદેવ દત્ત. રાધે રાધે.